બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે। પાલનપુરમાં ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે એક ખેડૂતને તેમની 500 કેસર કેરીના આંબાની વાડીમાં અંદાજે 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। આંબાવાડી ઉધડ રાખનાર વિશાલભાઈ પટનીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે આ આંબાવાડી 8 લાખ રૂપિયામાં રાખી હતી અને આ સિઝનમાં 15 લાખ રૂપિયાની કેરીઓનું વેચાણ થવાની તેમને આશા હતી। આંબા પર કેરીનો પાક પણ ખૂબ સારો હતો, પરંતુ અચાનક આવેલા ભારે પવન અને વરસાદે બધી જ કેરીઓ જમીન પર પાડી દીધી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠાના થરાદ, ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, વડગામ અને પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। આ કમોસમી વરસાદે બાજરી, જુવાર અને સક્કરટેટી જેવા અન્ય ઉનાળુ પાકોને પણ નુકસાન પહોંચાડ્યું છે। પોતાની વ્યથા ઠાલવતા વિશાલભાઈએ સરકાર પાસે યોગ્ય સહાયની માંગણી કરી છે। તેમનું કહેવું છે કે જો સરકાર તરફથી મદદ નહીં મળે તો તેઓ દેવાદાર બની જશે। આ ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે। 500 આંબા જેવા એવા 7-8 લાખનો ખર્ચો હતો અમારે, અને એવું હતું અમને કે 10 થી 15 લાખ રૂપિયા મને ફાયદો થશે। ગઈકાલે મોડી રાત્રે એવો જોરથી વાવાઝોડું અને વરસાદ આવવાથી અમારી બધી કેરી નીચે પડી ગઈ અને અમારે બહુ ભારે નુકસાન થયું। આ નુકસાનની અમારે સરકાર દ્વારા અમારે એવી અરજી છે કે અમારે થોડો ફાયદો મળે, અમને એવી સહાય આપે। સહાય નહીં મળે તો અમને બહુ મોટું અમારે નુકસાન થઈ છે અને અમારે દેવું થઈ જશે। 500 આંબાવાડી છે, અમે ઉચક રાખી હતી 8 લાખમાં, પછી અમે ખર્ચો અમારે 8 લાખ છે, આવક હતી 15 લાખ। એમે રાતે અચાનક વાવાઝોડું આવી ગયું, તે બધી કેરીઓ પડી ગઈ। તે હવે સરકાર સહાયતા આપે તો અમે બચી શકીએ, નકર અમારા ઉપર દેવું થઈ ગયું।